નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ. ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ 24 જૂન 2024 અને વાર છે મિત્રો આજે સોમવાર. કપાસ બજાર કેવી રહી શકે છે, સાથે શું છે આજે વાયદા બજારની અપડેટ્સ, સંપૂર્ણ માહિતી મેળવવાના છે. ઉપરાંત ખેડૂત મિત્રો, ગઈકાલે જે આપણો કપાસની જે ઉપરાંત અન્ય જે જણસ પાકના સરકારે જે ભાવ નક્કી કર્યા છે તેનો વિડીયો આવવાનો હતો, પરંતુ મિત્રો થોડાક ઇસ્યુના કારણે નથી આવ્યો. આજે મિત્રો 12:30 વાગે પાક્કો આવી જવાનો છે, તેથી ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશનને બેલને દબાવી રાખજો. આજે 12:30 વાગે તમને એ વિડીયો મળી જવાનો છે. સૌપ્રથમ ખેડૂત મિત્રો, કપાસના બજાર ભાવથી વાત કરીએ તો ગયા અઠવાડિયામાં કપાસના ભાવમાં સારો એવો સુધારો જોવા મળ્યો હતો અને કપાસના ભાવ એપ્રોક્સિમેટ 1600 સુધી 2 થી 3 સેન્ટરો સુધી પહોંચવા આવ્યા હતા. ગયા અઠવાડિયાના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો 1580 રૂપિયા સુધી બોલાતો જોવા મળ્યો છે. ઉપરાંત ખેડૂત મિત્રો, આજે કપાસના ભાવની વાત કરીએ તો સારો એવો સુધારો એટલે કે 15 થી 20 રૂપિયાનો સુધારો થઈ શકે છે, પરંતુ તેમાં અપવાદ એ રહેશે કે આજે ઘણા બધા સેન્ટરો બંધ પણ રહી શકે છે, કારણ કે ગઈકાલે સારો વરસાદ થયો છે અને આજે પણ સારા વરસાદની આગાહી છે, જેના કારણે જે ખેડૂતો છે એ માર્કેટમાં ઓછો માલ લઈને જાય એવી સંભાવના છે અને આવકો પણ ઘટે એની સંભાવના દેખાઈ રહી છે. પ્રીવિયસ આવકોની વાત કરીએ તો ગુજરાતમાં કદાચ 11,000 બેલની આવકો જોવા મળી હતી, પરંતુ આજે અંદાજ એવો છે કે 10,000 બેલની નીચે આવકો જોવા મળશે. અને ત્યારબાદ કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો 1550 થી 1560 વચ્ચે બોલાવા જોવા મળી શકે છે. હવે ખેડૂત મિત્રો, જો તમે કપાસ વેચવા જાઓ તો તમારે કપાસના કેટલા ભાવ આવે છે એ કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં. હવે મિત્રો, વાયદા બજારમાં વાત કરીએ તો વાયદા બજારમાં ગયા અઠવાડિયામાં MCX વાયદામાં સારી એવી તેજી જોવા મળી હતી અને ન્યૂયોર્ક વાયદામાં વાત કરીએ તો નાની એવી મંદી જોવા મળી રહી હતી 72 થી 72. હવે મિત્રો, આ અઠવાડિયામાં વાત કરીએ તો MCX વાયદાની વાત કરીએ તો અત્યારે 57,000 સુધી પહોંચી ગયો છે અને જો સારી એવી તેજી જોવા મળી તો MCX વાયદો 58,000 સુધી આ અઠવાડિયામાં ક્રોસ કરે એવી સંભાવના છે. અને મિત્રો, વાત કરીએ ન્યૂયોર્ક વાયદાની, અત્યારે ખુલતા વેત નાની એવી તેજી પકડી લીધેલી છે. જો એન્ડ ઓફ ધ ડે સારી એવી તેજી રહે અને આખા દિવસ દરમિયાન સારી એવા પ્રાઇસ પ્લસ પ્રાઇસથી ખુલે તો સારી એવી તેજી જોવા મળી શકે છે. હવે મિત્રો, કપાસના ભાવની વાત કરી દઈએ તો કપાસના ભાવમાં પણ સુધારો જોવા મળશે. હવે મિત્રો, આપણે કપાસની જે માર્કેટ સમરી છે તે જોઈ લઈએ તો એવરેજ ભાવની વાત કરીએ તો મિત્રો 6,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ. ત્યારબાદ સૌથી ઓછા ભાવની વાત કરીએ તો 5,000 અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો મિત્રો હાલ 7,000 થી 8,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એટલે કે 5 મણના બોલાતા જોવા મળી રહ્યા છે. તો મિત્રો, આ હતી આજની તમામ અપડેટ્સ. ઉપરાંત આ અઠવાડિયાને આપણે પ્રિડિક્શન કરીએ તો કપાસના ભાવમાં ઓલ ઓવર સુધારો જોવા મળશે. ત્યારબાદ બંને વાયદા બજારમાં નાની મોટી તેજી જોવા મળી શકે છે. અને સાથે સાથે વાત કરીએ ખેડૂત મિત્રો તો કપાસના ભાવ અને જે આપણે જે સારી એવી તેજી જોવા મળશે. તો મિત્રો, આ અત્યારની માહિતી વિડીયો પસંદ આવ્યો હોય તો ખાસ લાઇક શેર. અસ્તુ. જય હિન્દ.